તો જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે। સાંસદ રાજેશ ચુડાસમા અને સ્ટેન્ડિંગ ચેરમેનના હરેશ પરસાણા અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે। સાંસદ રાજેશ ચુડાસમાએ સ્થાનિક શાસકો પ્રજાના કાર્યમાં ઉણા ઉતર્યા હોવાનો સ્વીકાર કર્યો છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ પોતાના દોષનો ટોપલો મીડિયા પર ઢોળી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બંને વચ્ચેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। વિજય વિશ્વાસ સભામાં જાહેર ઉપર બંને નિવેદનો કર્યા હતા। તમામ ઉમેદવારોને અમારી શુભકામના પાઠવું છું કે ભગવાન ભોળાનાથ એને આ વિજયનો વિશ્વાસ અપાવે। મિત્રો, પ્રમુખશ્રીએ કીધું કે આ ગયા વખતે 54 સીટ હતી, આ વખતે આપણે 58 સીટ જીતશું। એટલે કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। કે દરેક 18મી તારીખે વધારેમાં વધારે મતદાન કેમ થાય અને કમળના નિશાન ઉપર મતદાન વધારેમાં વધારે લોકો કેમ કરે એવા પ્રયત્ન સાથે આપણે સૌ આગળ વધીએ। હું વિશ્વાસ અપાવીશ કે આવનારા સમયમાં ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય અને જૂનાગઢને ગ્રીન જૂનાગઢ, ક્લીન જૂનાગઢ બનાવી અને આવનારા સમયમાં આ ઐતિહાસિક સ્થળને દુનિયાના નકશા ઉપર એક ઐતિહાસિક સ્થળ તરીકે સ્થાપીએ એ સંકલ્પ સાથે આગળ વધીએ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો, શું છે વધુ વિગતો? બનતી ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ હોય તેવું જણાઈ રહ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાંસદ આપ્યા હતા। સાંસદ રાજેશ ચુડાસમાએ સ્થાનિક શાસક પ્રજાના કાર્યો ઊંડા ઉતર્યા હોય તેવું જણાવ્યું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાનો દોષનો મીડિયા ઉપર દોર્યો હતો। આ બંનેના વિરોધાભાસ નિવેદનથી લઈને સોશિયલ મીડિયામાં તીખડી જોવા મળી હતી। વિજય વિશ્વાસના જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપવામાં આવ્યું। જી અશોક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।